जीवे साक्षरमुक्तकोटि सुखदम् नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं निवरैः वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। कार्यकर सुवर्ण महोत्सव की जय। पूज्य अक्षरधाम स्वामी जણાવ્યું પ્રમાણે एट होम નો માહોલ બહુ સારો છે। જો એટ હોમ 5 દાડા રહે તે રોજ બધા સોફામાં બેસવા મળે। આજનો દિવસની વાત બધી પૂજ્ય અક્ષરધામ સ્વામી આપણને કરી છે। તારીખ પ્રમાણે ગઈકાલનો દિવસ એ પ્રમુખ સ્વામી મહારાજ એનો અંતર્ધાન દિન ગઈકાલે થયો। આજના દિવસે સારંગપુર સભા મંડપમાં આપણે સભા કરી હતી અને પૂજ્ય ડોક્ટર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે લખેલ પત્ર એ પત્ર લગભગ 20મી જુલાઈએ સ્વામીએ લખેલું પત્ર એનું વાંચન કર્યું અને પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી બધા સંતોએ મહંત સ્વામી મહારાજના ગુણાનુવાદ ગાયા। મહંત સ્વામી મહારાજ બહુ સંકોચાઈને બેઠેલા હતા। આમે એમની પ્રકૃતિ છે એવી રીતે એકદમ નમ્રતાથી સંકોચાઈને મૂંઝાતા હોય એવું આપણને લાગ્યું। તો આપણને બધાને કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ આ લોકમાં પ્રગટ થયા અને એમના આપણે એમનું જીવન જોઈ આપણને આશ્ચર્ય થયા કરે કે કઈ રીતે આ બધું સ્વામી કરી શકે છે। આપણે આના દેહની અંદર જે પૂજ્ય ડોક્ટર સ્વામી કહેતા એ આપણે મૂર્તિમાન જોયું। ડોક્ટર સ્વામી એવું કહેતા કે તમારે ભગવાન રામચંદ્રજીના દર્શન કરવા હોય, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દર્શન કરવા હોય, તમારે કોઈ પણ સંતો નરસિંહ મહેતા को, तुलसीदास को के कबीर जी को के नानक को के कोई पण संतो एना दर्शन करवा होय तो प्रमुख स्वामी महाराजना दर्शन करो तो तमने एना दर्शन थई जशे। अने हकीकते आपणे अनुभव थाय। तमे श्रीमद् भगवत गीता ने खोलो अने भगवत गीता नो बीजो अध्याय अर्जुन श्री कृष्ण भगवान ने पूछे छे, भगवान श्री कृष्ण कहे छे कि तू तारी मति स्थिर राख, तारी प्रज्ञा ए स्थित थई जवी जोईए, स्थिर थई जवी जोईए।
तो अर्जुन भगवान श्री कृष्ण ने पूछे छे स्थित प्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थित देहि किम प्रभाषेत किम आसीत किम ब्रजेत। अर्जुन એટલું નથી પૂછતા કે સ્થિત પ્રજ્ઞા કેવી રીતે પ્રવચન કરે. પ્રવચન કરવામાં તો મારા જેવા ઘણા બધા હોય છે. મારાથી તો ઘણા આગળ આપણે સામાન્ય રીતે કરીએ છીએ, ઘણા બધા કરે છે. પણ અર્જુને કહ્યું કે કેમ આસીત, એ કેવી રીતે બેસે છે, કટ કરને, એ લોકોની સાથે વાતચીત કરે ત્યારે કેમ પ્રભાષેત, એ કેવી રીતે ચાલે છે. સ્થિત પ્રજ્ઞતા પ્રવચનમાં નથી પકડાતી, સ્થિત પ્રજ્ઞતા એની દરેક ક્રિયામાં દેખાય. પ્રમુખ સ્વામી એની અંદર જે બધા ગુણો વર્ણવ્યા છે શ્રી કૃષ્ણ ભગવાને, એ બધા જ ગુણો ખાલી તમે વાંચો છો અને વાંચીને ખાલી મનન બહુ ઊંડું કરવાની જરૂર જ ના પડે. સીધું જ દેખાય આપણને કે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે એને નિંદા ને સ્તુતિ બધું તુલ્ય વર્તે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું ઓછા કર્યા, સ્વામીના પૂતળા બનાવીને બાળવામાં આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને એનું દર્શન કરાવ્યું, બધા પકડાઈ ગયા હતા. રેડી ને હા, અને સ્વામી બહુ સારું કહેવાય, આપણને જીવતા અગ્નિ સંસ્કાર જોવા મળે. બોલો આ કેવું છે? એમને કઈ પ્રશ્ન નથી, હા કોઈ પ્રશ્ન નહીં. ફોકસ બોલો, ફોકસ. એમની સ્તુતિ થાય તોય કોઈ પ્રશ્ન નહીં. આપણે અક્ષરધામનો ઉદ્ઘાટન થયું ત્યારે અનુભવ કર્યો આપો તો કે પ્રમુખ સ્વામી મહારાજ ગતું રહ્યું છે. એમના વખાણ પહેલે જ દિવસે પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામી ગીરીથી આપણે પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામીજીથી આપણે ઉદ્ઘાટન કરેલું પ્રવચનમાળાનું. બ્રાઇટનેસ ઓછી કરો. પહેલે જ દિવસે પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામીજી બોલ્યા હતા સ્ક્રીનમાં બ્રાઇટનેસ ઓછી કરો કે હું અક્ષરધામમાં ફર્યો, મને એમ લાગે છે કે બ્રહ્માને ઈર્ષા થતી હશે કે મારા જેવો કોણ બીજો ઉભો થઈ ગયો છે. હજુ થોડી ઓછી. અને આ એવું અક્ષરધામ રચાયું છે કે બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી, આ 4 ધામની યાત્રા કરવા જે આવે એને જ્યાં સુધી 5મું ધામ અક્ષરધામના દર્શન નથી કર્યા ત્યાં સુધી એની અધૂરી યાત્રા નહીં છે. આ પહેલે જીતાત્માનંદ સ્વામી રામકૃષ્ણ મિશનના બહુ ભણેલા સંત એ પધાર્યા, એમણે જોયું અને કે દિલ્હી જીત લીયા. કે વિવેકાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો હતો કે રાજધાની ભારતની દિલ્હી કહેવાય, એમાં કોઈ આપણી સંસ્કૃતિ હિન્દુ ધર્મની ગૌરવતા અસ્મિતા જગાવે, ગૌરવ આપે એવું કઈ છે જ નહીં. આ તમે દિલ્હીમાં કરીને દિલ્હી જીત લીયા કરો. જે કોઈ સંતો બધા આવતા હતા એટલી પ્રશંસા કરે, રોજ આપણી છાતી આમ ગજગજ ફૂલે કે વાહ શું સ્વામીએ કામ કર્યું. સ્વામી બાપાને એક વખત સ્વામી નાસ્તો કરતા હતા ને એક સંતે કહ્યું બાપા આપ સાંભળો છો? સ્વામી કેમ આવું પૂછે છે કે આ બધા વાતો કરે છે રોજ સભામાં, એ તમને સંભળાય છે ને? સ્વામી કે તું બોલે છે હું નથી સાંભળતો. પણ સ્વામી તમારામાં કોઈ ફેરફાર નથી થતો. આટલા બધા આટલી બધી પ્રશંસા કરે, એનો રંચ માત્ર સ્પર્શ, આમ આપણે કહીએ ને વખાણનો વરસાદ પડ્યો. પ્રમુખ સર મહારાજ તો એવા નહીં, જરાય એનો ફેરફાર. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા, આ ત્રણને ભારતના સિક્યુરિટી પ્રમાણે આ ત્રણને આપણે એને કોઈ દિવસ એક સાથે આવી રીતે ભેગા નથી થવા દેતા. આપણો પ્રોટોકોલ છે, કારણ કે કદાચ કંઈક અઘટિત બને તો આખું ભારત નિરાધાર થઈ જાય. એટલે ત્રણને એક સાથે ના ભેગા થવા.
પણ પ્રમુખ સ્વામી મહારાજની કૃપા ને દયા તો કલામ સાહેબ કે હું આવું છું, મનમોહનસિંહ સાહેબે પણ કહ્યું કે હું આવું છું વડાપ્રધાન, અને અડવાણીજી તો આવે જ કારણ કે એમણે તો પહેલેથી આને પુષ્ટિ આપતા હતા અક્ષરધામ. ત્રણેય એક સાથે ભેગા થયા. આ કાર્યક્રમમાં સ્વામીને જવાનું હતું અને સ્વામીએ ફોન કર્યો કે ભાઈ અમે આવીએ, ટાઈમ થઈ ગયો તો જે પ્રમાણે ટાઈમ આપ્યો તો સ્વામી સેવકો કીધું ફોન કરી પૂછો આપણે જવાનું એટલે ટાઈમ થઈ ગયો તો જઈએ. તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે સ્વામી રાષ્ટ્રપતિ શ્રી પધારી ગયા છે, પણ અત્યારે આપણે ઓલું આઈમેક્સ નીલકંઠ યાત્રા જોઈ રહ્યા છે, વડાપ્રધાનને આવવાની થોડીક વાર લાગશે એવું લાગે છે, એટલે બધા એક સાથે ભેગા થઈ જાય ને ત્યારે આ પધારો તો સારું એમ, તો એમ સારું લાગે. તો સ્વામી કે કાંઈ વાંધો નહીં. ધર્મચંદ સ્વામી કહ્યું કે લાવો પત્ર. એક પત્ર હતો હરિભક્તનો, મારી દીકરી મારું કહ્યું કરતી નથી. સ્વામી એનો જવાબ આપ્યો એટલે એનો ફોન આવ્યો કે આવો. જરા પણ આટલો મોટા ફંક્શનના મધ્ય સ્થાને બિરાજવાનો છે તો જરાય અનુસંધાન, શું જીવન જીવ્યું છે, આ કેવી રીતે રહેવાતું હશે. જ્યારે બધો કાર્યક્રમ બતાવવા ગયા હતા અક્ષરધામનો, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને બધું બતાવ્યું. ત્યારે સ્વામીને વાત કરી હતી કે બાપા આ બધા વક્તાઓ પ્રવક્તાઓ બધા હિન્દીમાં બોલવાના છે, કલામ સાહેબ અંગ્રેજીમાં, પણ આપ છે ને ગુજરાતીમાં બોલજો. બાપાને આપણે સ્પષ્ટ નહોતું કહ્યું, પણ આપણને ખબર છે કે બાપા કઈ હિન્દી વ્યવસ્થિત રીતે સ્કૂલમાં તો અભ્યાસ નથી કર્યો. અને સ્વામી તો જે મકરાણા ને બંસી પાટપુર ને બધે જે મંદિરોના કામ માટે ફર્યા, એટલે કારીગરો પાસે સાથે જે હિન્દીમાં વાત કરવાની હોય એવું હિન્દી, અમારા વિમલ શંકર ગુરુજી કહેતા હતા હૈ માત્ર હિન્દી, ગમે તે વાક્ય બોલવાનું ભાઈ છે એટલે કે હિન્દી. બોરસદની અંદર આપણે વાત કરે છે ને સંતો પેલા મિયા અને બીબી લઈ જતા હતા, તો બીબીએ મિયાને કહ્યું કે તુમ ચલ કે જાઓ મેં હેડ કે આતી હું. આવું બોરસદી હિન્દીમાં વાત. એટલે આપણે બાપાને કહ્યું નહીં, પણ આપણે બાપાએ હા કરી ગયા હતા. જ્યારે સ્વામીને માઇક ગોઠવાતું યોગીચંદ સ્વામી ગોઠવતા હતા, ત્યારે પાછો હું કાનમાં કહી આવ્યો 42 દેશોમાં જવાનું હતું. એટલે બાપાને કહ્યું કે બાપા આપ છે ને ગુજરાતીમાં બોલવાનું શું યાદ છે ને? મેં કીધું સ્વામી. સ્વામી કાંઈ જવાબ આપ્યો નહીં અને શરૂ કર્યું, યહ જો અક્ષરધામ हमने बनाया है. મરી ગયા, પણ એમને કોઈ પ્રશ્ન નહીં. મારો શું પ્રભાવ પડશે કે મારા માટે લોકો શું વિચારશે. એમણે મહારાજની વાત કરી, યોગી મહારાજની વાત કરી. આ સંદેશો ભલે ભાંગ્યા તૂટ્યા હિન્દીમાં, પણ લોકોને વધારે પહોંચે તો મારું ગમે તેવું દેખાય. વિચાર કોઈ બીજાના અનુસંધાન વગર જીવવું બહુ અઘરું કામ છે. અત્યારે આપણે બધા સભામાં બેઠા છીએ, શાંતિથી સાંભળીએ છીએ. હમણાં આ કેમેરો જો આપણા ઉપર આમ શરૂ થાય ને, તરત બધા આમ થઈ જાય, બહુ રસ લેતા હોય એવો દેખાવ તરત આવી જાય. કોઈનું પણ આમ આપણી સામે કોઈનું અનુસંધાન થાય ને, તરત આપણું વર્તણૂક બદલાઈ જાય છે. એમને કોઈનું અનુસંધાન નથી, કોઈ વિચાર નથી. સ્વામી ત્યાંથી પાછા આવ્યા, સભા મોટી સભા થઈ અને આટલી મોટી સભા ને આટલું બધું થયું એટલે સ્વામી સભા કરીને પાછા આવ્યા સંતાશ્રમમાં ને અમારા વૈકુંઠ પ્રિય સ્વામી સાંકરી મંદિરમાં. એની સાથે સ્વામી કઈ કામ મને અત્યારે વાર્તાલાપ યાદ નથી આવતો, પણ ગમત કરી બધી. આવા સંજોગોમાં તમે આટલું મોટું કામ કરીને આવ્યા ને, હું તો 2 ફૂટ ઓછો ચાલુ કે આજે રાષ્ટ્રપતિ વડાપ્રધાન ને એની વચ્ચે હું વચ્ચે બેઠેલો. કાંઈ વિચાર શું જીવતા છે આવા અલૌકિક પુરુષ. જ્યારે ધામમાં જવાનો આપણને વિચાર આવતો ત્યારે ગભરાઈ જવાતું નહીં કે આપણું શું થશે. પણ મોટા પુરુષ કેટલી કૃપા આપણા પર કરી ગયા કે સ્વામી બાપાએ
પહેલેથી આપણને લખી નાખી ને લખીને સ્વામી આપણું મૂકી દીધું. અને એ પત્ર જ્યારે ડોક્ટર સ્વામીએ વાંચ્યો, આખા સત્સંગને હાશ થઈ ગઈ આજનો દિવસ કે સ્વામી ગયા નથી. આજે મહાન સ્વામી મહારાજની અંદર રહીને આપણને એટલું સુખ આપવાના છે. આ સ્પષ્ટ થઈ ગયું. આપણા સત્સંગમાં આ વાત આપણને બહુ સામાન્ય લાગે છે, પણ એક વખતના ગુજરાતના મંત્રી તરીકે રહી ચૂકેલા અને પછી છેલ્લે કર્ણાટકના ગવર્નર થયેલા વજુભાઈ વાળા, એમણે શ્રદ્ધાંજલિ સભામાં કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ 4 લીટીનો પત્ર, એમાં આખો સત્સંગ એક થઈને રહ્યો. આ જ મોટું આશ્ચર્ય છે. આપણને સામાન્ય લાગે છે, પણ સ્વામી કેટલું અલૌકિક આપણને કેવી રીતે જોડ્યા અંદર અંદર. એક સંતે ફોન કર્યો હતો કે મને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા બહુ સમજાઈ ગયો. તો ઓલાએ કહ્યું કે હવે ધામમાં ગયા પછી સમજાયું. એ કે જુઓ, અમારા ગુરુ ધામમાં ગયા તો અમારામાં 4 ભાગ પડ્યા. એક બીજા ગુરુના ધામમાં ગયા તો એનામાં 2 ભાગ પડ્યા. અમને એમ હતું તમારી સંસ્થા મોટી છે, તે 8 ભાગ તો પડશે. એક મહાન સંસ્થા કેમ પડશે? પણ મારું આવું કે છે, પ્રમુખ સ્વામી મહારાજના 4 લીટીના પત્રમાં આખો સત્સંગ જોડાઈ ગયો. કેટલું મોટું આશ્ચર્ય! આપણને ખ્યાલ નથી આવતો, પણ કોઈ પણ પ્રકારની એટલી બધી જોરશોરથી પ્રમુખ સ્વામી મહારાજે આત્મીયતાની કે સંત ભાવની કે કોઈ એવી બધી વાતો નથી કરી, પણ કેવા સંસ્કાર લઈ દીધા બધા. કોઈને પ્રશ્ન નથી અને કોઈને વિચાર નથી. આ કેવા ગુરુ આપણને મળ્યા છે. આ ગુરુનું યથાર્થ સુખ, આ પ્રાપ્તિ, એનું યથાર્થ આનંદ આવે, એના માટે આપણે આ પરિવારની વાત કરવાની છે. જે મહાન સ્વામી મહારાજ, એમને આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ. બાપાની આગળ પણ પૂજ્ય ડોક્ટર સ્વામીની આજ્ઞાથી આવી જ પ્રાર્થના રોજ બોલાતી હતી. બાપા જ્યારે દર્શન આપતા હતા તો પૂજ્ય મહાન સ્વામી મહારાજ, એમની પૂજા પછી પૂજ્ય ડોક્ટર સ્વામીની આજ્ઞાથી રોજ આપણે પ્રાર્થના બોલીએ છીએ. આ પ્રાર્થનાનું પહેલું વાક્ય શું છે કે અમને સત્સંગનું યથાર્થ સુખ આપો. સુખ તો સત્સંગમાં છે, સુખ તો આ મહારાજ અને સ્વામીએ બેનું જ લેવાનું છે. એના સિવાય તો બીજું સુખ નથી. આધ્યાત્મિકતાના સુખ વગર બીજું કાંઈ કામ લાગવા નથી. જે કલામ સાહેબને પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પહેલી મુલાકાત કલામ સાહેબની દિલ્હીમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે, કલામ સાહેબે કહ્યું કે મારું વિઝન 2020 છે. અમે ભારતના 500 બધા નિષ્ણાતો, જુદા જુદા ક્ષેત્રના, કોઈ સાયન્ટિસ્ટ હોય, કોઈ ઇકોનોમિસ્ટ હોય, કોઈ ઓલા લીગલમાં પડેલા હોય, એવા બધા જુદા જુદા ક્ષેત્રના 500 બધાએ ભેગા થઈને વિમર્શ કર્યો છે અને આ 5 મુદ્દા કાઢ્યા છે. અને એમાં એમણે બધા મુદ્દા ગણાવ્યા, મને બધા યાદ નથી, પણ પહેલી વાત કરી કે સ્વામી ટેકનોલોજીમાં ભારતને આગળ વધારવું જોઈએ. ટ્રાન્સપોર્ટેશન સરળ થાય તો આખો વેપાર બધો સારામાં સારો થાય. કૃષિ, આખું કર્યું છે સિમ્બોલ, તો કૃષિમાં ભારત આગળ વધે તો ભારતની અંદર વધારે આગળ વધી શકાય. ભારત વિકસિત દેશ નથી, અત્યારે ભારત વિકાસશીલ છે, પણ વિકસિત દેશ કહેવાય એના માટે આપણે આટલા વિચાર અમે કર્યા છે. પણ આપને કઈ સૂચન કરવું હોય તો કરો. પ્રમુખ સ્વામી મહારાજ ધીરે લઈને કહ્યું કે 5 મુદ્દા તમે વિચાર્યા છે ને, 6થો મુદ્દો લખી દો, આધ્યાત્મિકતા અને ભગવાનમાં શ્રદ્ધા. આ 6થો મુદ્દો ઉમેરી દો. કલામ ટ્રાન્સેન્ડન્સ પુસ્તકમાં કલામ સાહેબ લખે છે કે જે રીતે એમણે મને આ વાત કરી
એની જે એમને સ્પષ્ટતા હતી, એની જે એમને અનુભૂતિ સાથે આમ જે બોલતા હતા, એ શબ્દ સાંભળીને સ્થિર થઈ ગયો. આ વાત સાંભળી, આ બુદ્ધિની કલ્પના નહોતી. કલામ સાહેબને અનુભવ થયો કે આ પુરુષ બોલે છે આધ્યાત્મિકતાને, ભગવાનમાં શ્રદ્ધા આ અનુભવ સાથે હોય છે. અનુભવની વાત આખી જુદી હોય, એ અંદરથી બોલાય. તો આધ્યાત્મિકતા વગર આપણે કોઈ પણ સુખ, પરિવારનું કે વ્યક્તિનું કે કોઈનું સુખ આપણે કઈ લઈ જ નહીં શકીએ. એટલા માટે આપણે મહાન સ્વામી મહારાજ પાસે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પહેલું વાક્ય બોલીએ છીએ, અમને સત્સંગનું યથાર્થ સુખ આવે તે માટે. પછી બધી માંગણી આપણી લૌકિક છે કે તને મને દરે સુખી રહીએ, એમાં રહીએ, તે રહીએ, પછી એમાં સંસ્કૃત એકતા રહીને બધી વાતો આપણે કરીશું. પણ પહેલું સત્સંગનું યથાર્થ. મહાન સ્વામી મહારાજે ઘર સભા અંગે એક પત્ર લખ્યો હતો પ્રકાશમાં 2018ના મે મહિનાના કે જૂન મહિનાના પ્રકાશમાં વાત પાડે છે. ત્યારે મહાન સ્વામી મહારાજે કહ્યું કે ઘર સભાનું પ્રતિપાદન કરતો પત્ર છે. એમાં મહાન સ્વામી મહારાજે કહ્યું કે ઘર સભાથી કુટુંબમાં એકતા થાય અને એનાથી સ્વામી કે સત્સંગનું સુખ સારી રીતે લઈ શકાય. મૂળ આપણો પ્રયત્ન પણ એ વાત કઈ રીતે સિદ્ધ થાય, તો એના માટે પણ સત્સંગ છે. તો પ્રમુખ સ્વામી મહારાજના આ ઉપાય જે બતાવ્યો છે એમણે, એના ઉપર જ આપણે જવાની છે. અત્યારના જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ માણસને સુખ સગવડો વિશેષ મળતી ગઈ. અને આપણે જોઈએ છીએ ભારતમાં આટલા વર્ષોમાં આપણે ઘણા આગળ વધી ગયા. પહેલા આપણા ઘર પંખાથી ચાલતા હતા, અત્યારે લગભગ દરેક કુટુંબમાં એક રૂમ તો એસી થઈ ગઈ. આપણે એસી થી ટેવાઈ ગયા, પંખાથી ટેવાઈ ગયા, બીજા બધા સુવિધાથી ટેવાઈ ગયા. એને લીધે આપણું માનસ કેવું થઈ ગયું, એ સુવિધામાં કંઈક ઓછું હોય ને તો તરત આપણને પ્રશ્ન થાય છે. આપણે સહન શક્તિ ઓછી થઈ. આપણે જ વિચાર કરીએ કે પહેલા આપણે ગરમીમાં ઉનાળામાં પડી રહેતા હતા, અત્યારે થોડીક ગરમી લાગે ને અને એમાં ભગવાનની ઈચ્છાથી આ બધા સાધનો આવી ગયા. રોજ બધા આપે અમથે અમથું આ સાધન આવીને આપણને ચિંતા ઉભી કરાવી છે કે રોજ જુએ કે આજે 42 ડિગ્રી ગરમી છે. ન કીધું હોય તો આપણે 42 માં રહી જ ગયા હોય, કાંઈ પ્રશ્ન થયો. પણ આ બધા સાધનો એવા થઈ ગયા કે 42 ડિગ્રી ગરમી, 45 ને 40 ને પછી એની ચર્ચા કરવાની ને દુઃખ ન હોય તો દુઃખ લગાડ્યા કરવાનું. તો અસહિષ્ણુતા, સહન શક્તિ ઓછી, એને લીધે જેમ સાધન વગરની અંદર આપણને અસહનશીલતા ઓછી થઈ ગઈ, એટલે કે હવા પ્રકાશ, ખાવું પીવું, રહેવું જોવું, એ બધાની અંદર એ જ પ્રશ્ન પરિવારમાં થઈ ગયો. પરિવારની અંદર આપણે હવે એટલું સહન કરી શકતા નથી, એટલું ઓછું થઈ ગયું. અમારે તો સારંગપુરના ગામડાની આજુબાજુની વાત કરીએ, કુટુંબ એના સુરતમાં રહેતા હતા. એ છોકરો હીરાનો કારીગર, શું કે છે, હીરાનો દલાલ, એમાં કંઈક કામ કરતો. એના સાસુ અમારે સારંગપુરની બાજુમાં જાડીલા ગામ, એ ત્યાંથી સુરત ગયા છે. ઘરમાં મહેમાન આવ્યા એટલે વહુએ રાંધ્યું, સારું રાંધ્યું અને બધાને જમાડ્યા, રાજી કર્યા. પણ રાંધ્યા પછી સાસુ બેઠો થોડા માટા મારવા ગયા છે, એમ તો ન મારવા જોઈએ, તો એ ગયા હશે. તો એ ગયા હશે ને એમણે જોયું કે લગભગ અડધો અડધ જેટલું, 40-50% જેટલું ખાવાનું વધ્યું. ટકોર કરી, કઈ ભાષામાં કરી આપણને ખબર નથી કે ભાઈ આ મહેમાન આવે, તમે સારું બનાવ્યું, જમાડ્યા, પણ આપણે ધ્યાન રાખવું પડે, આટલું બધું વધે સારું ના કહેવાય, બગડ્યું. બીજે દાડે સવારે મહેમાનને પેલું રાતનું વધ્યું એટલે એને કઈ ગરમ ગરમ કરી અને મહેમાનને પાછું એ જ જમવા આપ્યું, નાસ્તા. મહેમાન તો જમીન જતા રહ્યા નાસ્તો કરી.
સાસુએ ફરી બહુને કહ્યું કે મહેમાન આવે ત્યારે રાતનું વધ્યું હોય તો એ આપણે જમાડાય નહીં, આપણે નાસ્તામાં નવું કંઈ બનાવીને આપવું જોઈએ. આટલી જ વાત. છોકરો 9:30 મહેમાન ગયા એટલે એના કામ ધંધે ગયો. સાસુ કે બીજા સગાવાળાને મળવા ગયા અને પાછા આવ્યા ત્યારે આ બેન આપઘાત કરી મરી ગયા. આટલી જ તકો સહન શક્તિ આપણી ઓછી થતી જાય છે. તો એટલા માટે અત્યારના જમાનાની અંદર નવા એટલી બધી વાતો ચાલે છે બહાર કે તમે આ રીતે સુખી રહી શકો, આ રીતે. અત્યારે મેનેજમેન્ટ આખો કોર્સ આવી ગયો. પહેલા ખાલી મશીન મેનેજમેન્ટ જ હતું, અત્યારે મેનેજમેન્ટનું આખી વ્યવસ્થિત રીતે એને શીખવવામાં આવે છે અને મેનેજમેન્ટના માણસો રાખવામાં આવે છે. હમણાં મેં બ્રહ્મવિહારી સ્વામીનું એક પ્રવચન સાંભળ્યું, બહુ ડિટેલમાં નહોતું સાંભળ્યું, પણ એક ભાઈને પૂછ્યું તમે શું કરો છો કામકાજ? તો એ ભાઈએ કહ્યું કે હું સ્ટ્રેસ મેનેજમેન્ટનું કામ કરું. શું સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે શું? કે મારે આ અમારી કંપનીના મેનેજર છે એને કોઈ પણ જાતની ચિંતા ન થઈ જાય, એ ટેન્શનમાં ના આવી જાય, એ નિર્ણય બરાબર લઈ શકે, એનું આયોજન એનું સંયોજન મારે કરવાનું. આ પ્રશ્ન આવે તો કઈ રીતે એને રજૂ કરી કે ટેન્શન ના થાય ને કરી શકે. તો મેનેજમેન્ટ આવા બધા ઘણા જ કાર્યક્રમો અત્યારે થાય છે. પણ આપણે જે વિચાર કરવાનો છે એ વિચાર એ પ્રમુખ સ્વામી મહારાજના વાક્યો પર કરવો છે, કારણ કે એ યથાર્થ છે. પ્રમુખ સ્વામી મહારાજ જે વાત કરે છે એ યથાર્થ છે. આ લોકની કેવી પદ્ધતિ છે કે લોકની અંદર તો કોઈને આપણા પ્રશ્નમાં વધારે રસ હોય છે એના ઉકેલ કરતા. લોકને પ્રશ્નમાં વધારે રસ હોય છે ઉકેલ કરતા. બહુ વર્ષો પહેલા અમે ગામડે ગયા હતા, આપણે સર્વમંગલ સ્વામી જતા હતા ને ઉનાળામાં, ત્યારે ઉનાળામાં જતા હતા, ગામડે ગયા હતા ઉનાળામાં. એ ઉનાળામાં ગામડે ગયા હતા એક ગામમાં. તો ત્યાં ઉનાળામાં મારે કાઠિયાવાડમાં કેવું થાય કે સવારના પોરમાં વહેલા એ બધા 4 વાગે, 4:30, 5 વાગે ખેતરમાં જતા અને ખેતરને આખું ખેડી નાખે, જમીનને કે છે ઊંચી નીચી ના કરે ને તો પછી સારો પાક ના આવે. અને બપોરે તો ગરમી થઈ જાય એટલે ગરમીમાં કરી ના શકે એટલે 4 વાગે જાય એ 8-9 વાગે ઘરમાં પાછા આવી જાય. પણ 4 વાગે જવાનું હોય એટલે જુવાનને બધા રાતના સભામાં ના આવે. હવે એ રાતના આવે નહીં અને પછી બીજા કોઈ સભામાં ભેગા નહોતા થતા એટલે જે બધા ઘરડા હતા બાબા એને બધા ભેગા કરે. એને ભેગા કરીને વાત કરી કે તમે લોકો તો નવરા છો તો તમે તો સભામાં આવો. એટલે હા આવશું. એ કહ્યું કે આજે આપણે 4 વાગે સાંજે સભા શરૂ કરીએ, કારણ કે બીજું કોઈ કામ જ નહીં, આપણે ગામ તો કરવાનું હોય. મેં ઠાકોરજી જાગી જાય તો 4-4:30 સભા શરૂ કરીએ. તો તમારે 7 વાગ્યા સુધી આ સભાનો લાભ લેવાનો. સારું. 4-4:30 લગભગ બધા 5-7 જેટલા ભાગલા બધા આવી ગયા અને કથા શરૂ કરી. લગભગ 5:30-6 થયા ને એક બાબા ઉઠ્યા એટલે બીજા ઉઠ્યા. મેં કહ્યું કેમ? આપણે તો બદાડ થયો છે. મારે બદાડ નક્કી થયું છે કે આપણે તો નક્કી થયું છે કે ભાઈ 7 વાગ્યા સુધી સંધ્યા સુધી દેવું પડે, દેવાનું છે. પણ એ કે ના સર મારે સાવ પડશે. બીજા ત્રીજા ચોથા વાળા બેઠા હતા એ કે સ્વામી મારે બધાય સાવ પડશે. એટલે ક્યાં જાવું છે તમારે? કે અમારે બસ સ્ટેન્ડે જાવું છે. એટલે બસ સ્ટેન્ડે શું કામ જાવું છે? તમારે કઈ બહાર ગામ જવું છે? ના ના, કોણ લઈ જાય છે? તો તમારા કોઈ મહેમાન આવવાના છે? કોણ કહેશે અમને મહેમાન આવે તો?
તો તમારે બસ સ્ટેન્ડે જઈને કરવું છે હું ઈ કે સ્વામી અમને સાવા દ્યો, અમારે જોવું પડે બસ સ્ટેન્ડે જઈને કે બસમાં કોણ સડે છે ને કોણ ઉતરે છે, એટલે તમારે શું કામ છે? શ્રીમદ ભાગવતમાં ગોકર્ણનું આખ્યાન આવે છે. એમાં ગોકર્ણ એના પિતાને કહે છે અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ આશુ ત્યક્ત્વા સેવા કથા રસમહો નિતરામ વિબધ્વમ. અરે વિબધ્વમ કે બીજાના દોષ અને ગુણ, બીજાનું આ કરે છે હું ને ઓલો હું કરે છે, બધી માથાકૂટ મૂકીને આ કરો પણ અઘરું પડે છે. આ તો ખાલી આપણા સત્સંગા છે બધા એટલે વાત કરીએ. આ વખતે અમેરિકા જવાનું થયું ભાઈ મને મૂકવા આવ્યા હતા એરપોર્ટ પર. એના પિતાશ્રી બહુ વર્ષો સુધી સારી રીતે બધી આપણી સંસ્થામાં એક મંદિરમાં સેવા આપી. એમની ઉંમર થઈ ગઈ એટલે હવે પછી ગયા પાછા અમેરિકા. એમના દીકરાઓએ કહ્યું કે તમે અમારી સાથે રહો. મેં તો આખો દિવસ કરે શું? નિવૃત્ત, બીજું કાંઈ કામ નહીં. કે શું કરે કે સ્વામી સવારના 8-9 વાગ્યા સુધીમાં પૂજા પાઠ ને બધું પતી જાય, નાસ્તો કરે, પછી વચનામૃત વાતોનું વાંચન કરે, થોડું ઘણું જીવન ચરિત્ર વાંચે, પછી શું કરે? ટીવી આગળ બેસે ને મોદી પ્રકરણ શરૂ કરે. એ બધું જોયા કરે. મોદી માટે કોણ શું બોલે છે, મોદી શું જવાબ આપે છે, મોદી શું કરવાના છે, ને આમ ને તેમ ને બીજું ત્રીજું. તો ભગવાનનું ભજન એટલે કહેવાનું શું, બીજા શું કરે છે એમાં જ રસ. આ લોક એવો છે, એને આપણા પ્રશ્નોમાં ઉકેલમાં રસ છે, એને મોટા કરવામાં રસ છે. પ્રશ્નો ઘણા એવા હોય છે. ગિરીશ કર્નાડનું ગોરસ નામનું પુસ્તક છે અને એ પુસ્તકની અંદર એમણે બધા સાચા બનેલા પ્રસંગો બધા પણ સારી રીતે નોંધ્યા છે. એક દીકરી એના પર કોકે ગલીમાં ક્યાં ગઈ હશે, કોકે બળાત્કાર કર્યો. બધા પત્રકારો પહોંચી ગયા અને ફોટા પડ્યા. એટલે બળાત્કારનું તો પછીના ફોટા કે આ જગ્યાએ ફોટા પડ્યા ના તેમ. અને આ દીકરીના નામ ઠામ બધા લઈ લીધા, કોકના ઇન્ટરવ્યુ લીધા, બીજું લીધું. એના દાદાને ખબર પડી. એક છાપાના માલિકને જઈને ઓલા દોડતા મળ્યા કે ભાઈ સાહેબ તમારા માટે તો આ સમાચાર છે, પણ મારા દીકરાની આ દીકરી મારી પૌત્રી એના તો જીવનનો પ્રશ્ન આવે છે. તમે એના નામ ઠામ સહિત આવી રીતે બધું છાપશો, ભવિષ્યમાં એ દીકરીનો કોઈ હાથ નહીં પકડે, એને કોઈ સારું પાત્ર નહીં મળે. તમારે તો ખાલી એક સમાચારનો આનંદ લેવાનો છે, છાપવાની પૂર્તિ કરવાની છે, પણ આના જીવન મરણનો સવાલ છે. તો આ લોક આવો છે. એટલે એની પાસે તો કઈ કહેવાય જ નહીં. ઓલી કવિતા છે ને, બોલીએ ના કઈ આપણું હૃદય ખોલીએ ના કઈ, નૈણ ભરીને જોઈ લે વિરાળ, વેણના પાણી ઝીલનારું તે સાગર છેવાતું, બોલીએ ના કઈ. જે તેની પાસે કઈ બોલાય નહીં, કારણ કે આપણી વ્યથા અવર ને મન રસની કથા, ભીતર હોય નહીં કાહી તથા, પ્રાણમાં જલન હોય તો એ ધારીએ શીતળ રૂપ, બોલીએ ના. જ્યાં ત્યાં આપણે આપણી વાતો કરાય જ નહીં. પ્રથમના 38ના અજ્ઞાનમાં મહારાજે આપણને કહ્યું, એની પાસે પ્રશ્ન રજૂ કરો કે જે આપણી મૂંઝવણ ટાળીને એને સંપૂર્ણ એ મૂંઝવણ આપણી બંધ કરે, આપણે કોઈ જાતનો પ્રશ્ન જ ના એવું કરે, એની પાસે આવી રીતે પ્રશ્ન રજૂ કરો. નહીંતર ઘણા બીજા કેવા હોય, મહારાજની વચ્ચે કાઠી દરબારો જતા હતા અને ભાલમાંથી પસાર થતા હશે, જે કઈ સુરા ખાચર કે જે કોઈ એના ઘોડાને પાણી પાવા ગયા, તમારે ભાળનો કાદવ એને માદલું કે ભાલનું માદલું એવું હોય ને કે માણસ ભાલની જટી એવી પહોંચી તો માણસ આખો ને આખો અંદર ઉતરી જાય. બહુ ધ્યાન રાખવું પડે કે આટલી બધી યુક્તિ હોય છે કે આ આડા પડી જવાનું,
વજન બહુ વધારે આપ્યા વગર ધીમે રીતે ઊભા થવો એ બધી રીત હોય છે. સુરા ખાતર ઘોડાનું પાણી પાવા ગયા તે સુરા ખાતરને બીજા દરબારોએ પૂછ્યું કે બાપુ કેમ છે, એટલે કે આ કાદવમાં ફસાયું નથી, બધું સલામત છે ને?ત્રોત્રો આવાજ દ્યો. એ બીજા બધા ઘોડા નાખ્યા ને ઘોડાના પગ પૂછ્યા. એટલે બાપુ તમને પૂછ્યું તું કે ફસાવ તો હું એકલો ફસાવ, બધા આપણે હારા આવ્યા છીએ, બધા હારા ફસાઈએ ને. આ લોકની રીત. એને આપણા પ્રશ્નમાં રસ નથી, પ્રશ્નને મોટો કરવામાં રસ. પૂજ્ય મહાન સ્વામી મહારાજ કહે છે કે કદાચ રસ હોય પણ એ રસ એની અંદર આપણે જાણવું પડે કે એ ખરેખર આનો ઉપાય જાણે છે. આપણને ધારો કે કઈ મોટર બગડી હોય રસ્તામાં, કોઈને બહુ દયા આવી જાય, લાવો રિપેર કરી આપો. ભાઈ તું મિકેનિક છો કે ના? તો હું રિપેર કરવાનો છું. ખાલી બે કામ ન લાગે, એને પ્રશ્નનો ઉકેલ એને પામેલો હોવો જોઈએ એવો કામ લાગે. નહીતર હિત કરવા જાય પણ બીજું કરી નાખે. માનસો મારા વાત કરતા હતા કે ઓલા ભાઈ હતા ને એને ઘેર ઓલું પેન્ટ એને કોઈક દરજી પાસે સીવડાવ્યું અને ઘરે આવીને પેન્ટ પહેર્યું, જોયું તો એક ફૂટ જેટલું મોટું. એટલે 2 દાડા પછી આ લગ્નમાં મારે પેન્ટ પહેરવાનું ને 1 ફૂટ મોટું દરજીને આપવા જવું, તરત તે મને સીવીને પાછું આપશે ને, નવું પેન્ટ લગ્નમાં પહેરાશે ને. તેના આપણા પત્નીને કહ્યું કે આપણા ઘરમાં સીવણ મશીન છે તો પછી તમે થોડુંક આને કાપી ખાલી લેપો લેવાનો છે, બીજું કંઈ કરવાનું નથી, એટલું કરી આપશો? તો એમને તો અમે શીખામણ આપી, તમારે બધા કામ આવા જ હોય છે, પહેલેથી ધ્યાન રાખવું. તમને અમને કેટલી વાર કહ્યું ના તેમ બધું. એને થયું કે આ કંઈ કરે એવા લાગતા નથી. એટલે એની બેનને કહ્યું. એની બેન કે જો ભાઈ મને ટાઈમ નથી હોતો, તું જાણે છે હું નોકરી કરું છું, રાખજે, હશે તો ટાઈમ મળશે તો કરીશ. એટલે એને બેન પર વિશ્વાસ ના આવ્યો. એને એની બાને કહ્યું કે બા તમે જરાક આ પેન્ટને કંઈક સરખું કરી શકો? તો બા કે જો મને દેખાતું નથી, ઓછું દેખાય, પણ તું મને કહેશે તો હું કરી દઈશ. એટલે બાને એને પેન્ટ આપી. બીજે દાડા 2 દાડા પછી અને લગ્નમાં પહેરવું હતું એટલે પેન્ટ એને જોયું ટેપો ટેપો તૈયાર થઈ ગયેલો. એટલે એમણે પેન્ટ પહેર્યું તો બરમુડા ચડ્ડી. એટલે આ શું થઈ ગયું? એની માને કહ્યું તમને મેં કહ્યું નતું એક જ ફૂટકા પર, કે મેં તો એક જ ફૂટકા કર્યું. તો એની બેન કે મને હું ખબર કે બાએ કાપી નાખ્યું હતું, મને એમ થયું મેં ભાઈને કે ના પાડી એટલે મેં કાપ્યું. એની પત્ની કે મને એમ થયું મેં ભૂલ કરી એટલે મેં કાપ્યું. મહાન સ્વામી મહારાજ આના પર મનન કરે છે. કોઈને ખોટું કરવું નથી, હિત જ કરવું છે. પણ હિત કઈ રીતે થાય છે ને એ ખબર નથી. એવાની પાસેથી ઉકેલ ના લેવાય. કદાચ આ મેનેજમેન્ટ ને બધાની વાત કરનારા હોય તો સારી વાતો છે, આપણે ના નથી, પણ જો એમાં આધ્યાત્મિકતા ન ભળે તો એ વાતો પણ આપણને એટલી ઉપયોગી થતી નથી. આપણો ભગવાન સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ થયો એ વખતે ડેલ કાર્નેગીનું પુસ્તક પુશિંગ ટુ ધ ફ્રન્ટ, આગળ ધસો, એનો બહુ મહિમા હતો. એ બધા વાંચતા ને વંચાવતા ને બધા એમાંથી પ્રેરણા લેતા. આ ડેલ કાર્નેગી માટે એક સાયકિયાટ્રિસ્ટ એક ઓલા પ્રોફેસર આવેલા અમારે ત્યાં, અને એણે વાત કરી હતી. એને ઘણા બધા પુસ્તક લખ્યા છે. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ પીપલ, કેવી રીતે મિત્રોને જીતવા અને બીજાને પ્રભાવિત કેવી રીતે કરવા. હાઉ ટુ ડેવલપ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ કેવી રીતે આપણે ડેવલપ કરવો, અને ઇન્ફ્લુઅન્સ પીપલ બાય પબ્લિક સ્પીકિંગ, જાહેરમાં વાતો કરીને કેવી રીતે લોકો ઉપર છવાઈ જવું.
હાઉ ટુ સ્ટોપ વરિંગ, કેવી રીતે ચિંતામાંથી દૂર નીકળવું, એન્ડ સ્ટાર્ટ લિવિંગ, અને આપણે સામાન્ય જીવન કેવી રીતે જીવી શકીએ. આ બધા પુસ્તકો સારા એમના એ વખતે બેસ્ટ સેલર હતા. પણ એ ભાઈએ વાત શું કર્યું કે જ્યારે એને એમ લાગ્યું કે હવે મારા પુસ્તકોનું વેચાણ વગેરે ઓછું થાય છે, તો 10મા માળા પર ચડી ત્યાંથી નીચે કૂદ્યા ને આપઘાત કરી મરી ગયા. હાઉ ટુ સ્ટોપ વરિંગ, કેવી રીતે ચિંતામાંથી મુક્ત થવું. તો એ ભાઈ વાત કરતા હતા, પોતે જ મુક્ત ના થઈ શક્યા. એટલે પ્રશ્ન, એનો ઉકેલ પ્રમોદ સ્વામી મહારાજ જેવા સંત પાસે લેવો જોઈએ. કારણ કે સ્વામી કેવા કે જે નિષ્કુળાંશોએ કહ્યું કે કેને દુઃખ દેવાનું દિલમાં રે, ભૂલે ભૂંડો ભાવ નથી, પરોપકારે પૂરા રે, તો ઉપજે ઈચ્છા અંતરથી. એમને અખંડ બીજાને કેમ સુખ્યા થાય, એક જ ઈચ્છા. મહાન સ્વામી મહારાજ જ્યારે કોરોના કાળમાં પ્રભુ સ્વામીની જન્મજયંતિ ઉજવી હતી, ત્યારે આશીર્વાદના સ્વામી બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ એક ક્ષણ પણ પોતાને માટે જીવ્યા નથી. સતત બીજાનું જીવતું હતું. સ્વામી ધામમાં પધાર્યા આપણે 13મી ઓગસ્ટ, 12મી ઓગસ્ટનો દિવસ. સ્વામીની તબિયત એકદમ નાદુરસ્ત હતી. તો પણ સવારના લગભગ 9-1 વાગે હરિભક્તો કારણ કે 12 પર લવાયું હતું ને, એટલે સ્વામીજી પલંગ પર સૂતા હતા ઢોલિયા પર, ત્યાંથી દર્શન કરાવવાના હતા. પણ સ્વામીની સંમતિ લઈને પૂજ્ય યોગીચરણ સ્વામી, પૂજ્ય નારાયણચરણ સ્વામી બધી વ્યવસ્થા કરી અને હરિભક્તો જે કંઈ 300-400 હતા એને સારંગપુરમાં સ્વામીનો જે ઉતારો સર્વસ્વ એના ચોકમાં બધાને એકત્રિત કર્યા અને દર્શન બાપાએ આપ્યા. 15-20 મિનિટ પછી બધા સંતોનો વારો આવ્યો. સંતોને દર્શન આપી દીધા. સ્વામીને અતિ તકલીફ હતી અને એ વખતે લગભગ 11:30 વાગે મુંબઈથી સંતો અને થોડા હરિભક્તો આવ્યા. શ્રાવણ મહિનાનું વિચરણ ચાલતું હતું, પણ સંતોને થયું કે બાપાના દર્શન થઈ જાય એટલે સ્પેશિયલ બધા મુંબઈથી ટ્રેનમાં બેસી સવારે અમદાવાદ ઉતર્યા. અમદાવાદ નાયા ધોયા, પૂજા કરી અને સીધા જ સારંગપુર આવ્યા. પણ એમાં 11-11:30 થઈ ગયા. એ આવ્યા ને એમને જોયું કે બાપાએ દર્શન આપી દીધા છે, હવે શું? બીજે દાડાથી તો પારાયણ હતી એટલે બધાને પાછું જવાનું હતું. પૂજ્ય યોગીચરણ સ્વામી અને પૂજ્ય નારાયણચરણ સ્વામીએ સ્વામી બાપાને પૂછ્યું કે બાપા સંતો મુંબઈથી આવ્યા છે ને થોડા હરિભક્તો પણ એમની સાથે છે, તો દર્શન આપવા છે. છેલ્લા દિવસની ભાંગતી તબિયતે પ્રમુખ સ્વામી મહારાજે બીજાને રાજી કરવા એ વખતે પણ બાપાએ દર્શન આપ્યા. શાસ્ત્રીજી મહારાજ પાસે એમણે પ્રતિજ્ઞા કરેલી 28મા વર્ષે, અને એ પ્રતિજ્ઞા એમણે એ 1897 વર્ષે સ્વામીએ પાળી બતાવી કે અક્ષર પુરુષોત્તમ રૂપી બગીચો જે આપણે ખીલ્યો છે આપે, એના સંવર્ધન માટે, એના પોષણ માટે હું મારાથી બનતો પ્રયત્ન કરીશ. અને હું સ્વામીનો એક્ઝેક્ટ વાક્ય નથી બોલતો, હું ભાવ બોલું છું કે અને હું છેલ્લા શ્વાસ સુધી એના માટે પ્રયત્નશીલ રહીશ. એ પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લે દિવસે પણ સત્ય કરી બતાવ્યું. બીજાના સુખમાં આપણું સુખ છે એ કાંઈ કલ્પનાથી ગોઠવેલું વાક્ય નહોતું, એનું જીવન સૂત્ર પ્રમુખ સ્વામી. એવા પુરુષ, એની પાસે જો આપણે વાત કરીએ તો યથાર્થ પ્રોફેસર વિલિયમ્સ જીવન ચૈત્રમાં આવી ગયું છે. આ વાત લંડનની અંદર, કારણ કે પોતે પીએચડી કર્યું છે એમણે આપણા સંપ્રદાય પર, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ. હિન્દુ ધર્મનો એક નવો
શાખા નવી સ્વામિનારાયણ સંપ્રદાય એના પર એમણે પીએચડી કર્યું છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં પોતે આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે પ્રશ્નોત્તરી હતી. એ દરમિયાન એમને જાણવું હતું કે સ્વામી બાબા શું શું કરે છે ને આ બધા યુરોપિયન હોય, અમેરિકન હોય, એ લોકો આ બધી બાબતમાં બહુ ઊંડા ઉતરે છે, એમાંથી આપણે પ્રેરણા લેવા જેવી છે. તો એમણે સ્વામી મુલાકાત આપતા ત્યાં એ ઊભા રહ્યા અને જે મુલાકાતમાં હરિભક્ત વાત કરે તો એને દુભાષી આપણા યુવક આપણા એક કાર્યકર્તાને હાથે રાખ્યા કે આને શું કર્યું એટલે ઓલાને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને કર્યું. બાપાએ શું કર્યું તો ઓલાને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને કે તો એ આવી રીતે બધું જાણ્યું. પછી એમણે બાપાને પ્રશ્ન પૂછ્યો કે તમે મેં જોયું અત્યાર સુધી જે બધાએ પ્રશ્ન પૂછ્યા એ કાં તો એના વ્યવહારના પ્રશ્નો, આર્થિક પ્રશ્નો અને કાં તો એના કૌટુંબિક પ્રશ્નો, આ બધું એમણે પૂછ્યું છે બધા જે કંઈ અત્યાર સુધી પસાર થયા. મને જે પ્રમાણે જાણ છે એ પ્રમાણે તમે કાંઈ સંસાર વ્યવહાર કર્યો નથી, તમે કાંઈ ભણ્યા નથી, તમે કાંઈ કુટુંબમાં કંઈ જોડાયા નથી, એટલે કુટુંબના શું પ્રશ્નો હોય એનો કોઈ તમને અનુભવ નથી. તમે કાંઈ વેપાર ધંધા કર્યા નથી, એટલે એની અંદર શું થઈ શકે એનો તમને કંઈ ખ્યાલ નથી. તો તમે બહુ જ હળવાશથી બધાને સમાધાન આપો છો, અનુભવ વિના. એ કઈ રીતે આપો છો? પ્રમુખ સ્વામી મહારાજે શું કર્યું? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પણ અમારી પાસે પ્રશ્ન લાવે છે, અમે પહેલા એ પ્રશ્નને સાંભળીએ છીએ, પછી ભગવાન સુઝાવે એ રીતે જવાબ આપીએ છીએ. આ આધ્યાત્મ કલ્પનાથી કે આ રીતે થઈ શકે એવી તર્કથી પ્રમુખ સ્વામી મહારાજે કોઈ જ કાર્ય નથી કર્યું. જે કાર્ય કર્યું છે ભગવાનને સાથે રાખીને, ભગવાનને માથે રાખીને એ રીતે સ્વામી તમે જવાબ આપીએ છીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે આપેલું ઉકેલ એ પ્રમાણે આપણે જવાનું છે, એ પ્રમાણે આપણે માર્ગદર્શન લેવું છે. કારણ કે એમણે જે ઉકેલ આપ્યો હતો એ બધી જ રીતે આપણને પુષ્ટ કર્યો. જેમ આપણે જોયું કે સ્વામીએ ખાલી 4 લીટીનો પત્ર, આખી સંસ્થા એકતાથી ગુંજાઈ ગઈ. એકતાનો ગુણ આવ્યો કેવી રીતે? આપણે કયો એવો પ્રયત્ન કર્યો હતો, પણ એમનું ઐશ્વર્ય, એમનું સામર્થ્ય એ આ કાર્ય કરે છે કે બધાને એક સરખી પ્રેરણા મળે. આ દરેકના મનની અંદર પ્રવેશ કરીને આ રીતનો એક માહોલ ઉભો કરવો એ સત્પુરુષ જ કરે છે. એટલા માટે એ જે ઉકેલ આપે છે એ ભગવાનનો ઉકેલ છે. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે પરિવારમાં એકતા રાખવા માટે અમારે શું કરવું? પ્રમુખ સ્વામી મહારાજે લખીને આપ્યું છે, લિખત સંત સુજાન. આ કેલેન્ડર આપણને બુક સ્ટોર પરથી મળે છે, એની અંદર આ વાક્ય આવેલું છે. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે પરિવારમાં એકતા રાખવા માટે શું કરવું? તો પ્રમુખ સ્વામી મહારાજે 4 ઉકેલ આપ્યા છે. પહેલી વાત કરી છે સ્વામીએ સત્સંગ, બીજી વાત કરી ઘર સભા, ત્રીજી વાત કરી છે એકબીજાને સમજવાની કોશિશ કરવી, ચોથી વાત કરી છે મોટું મન રાખવું. આ 4 ઉકેલ સ્વામીએ જે રીતે જે ક્રમમાં આપ્યા છે ને યથાર્થ. સત્સંગ, સત્સંગ એટલે શું? સત્સંગ દીક્ષામાં મુજબ મહંત સ્વામી મહારાજે કહ્યું કે સત શબ્દેના આત્મા, સત શબ્દથી આત્મા ને સત શબ્દથી પરમાત્મા. જો આત્મા ને પરમાત્મા, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન યથાર્થ થઈ જાય, પ્રશ્નમાં પણ ઉકેલ આવે. આ હકીકત મૂળભૂત પ્રશ્ન એ છે. એટલા માટે સ્વામી કહ્યું કે સત શબ્દ કે સત્સંગ. બીજી વાત કરી કે ઘર સભા. ઘર સભા પ્રમુખ સ્વામી મહારાજે આપેલું કે આખું આ માધ્યમ એટલું ઉત્તમ છે કે જો આના ઉપર આપણે પ્રમુખ સ્વામી મહારાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેનો પ્રયત્ન કર્યો હોય તો
તો પ્રમુખ સ્વામી મહારાજને ગિરીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આ ઘર સભા પર મળી. આ પ્રમુખ સ્વામી મહારાજે આપેલી ઘર સભા, બીજા પોતાની રીતે ઊભી કરેલી એની વાત નથી કરતા. તો પ્રમુખ સ્વામી મહારાજે જે ઘર સભાની વાત કરી છે, તો એ ઘર સભાથી કરવાનું શું છે? તો સ્વામીએ બે રીત શીખવાડ્યા. એકબીજાને સમજવાની કોશિશ કરે, અને બીજી રીત સ્વામી શીખવાડી, મોટું મન રાખ. આ કરવાનું છે. સ્વામી આપેલો ક્રમ યથાર્થ છે, તેમ છતાં પણ આપણને સરળતાથી સમજાય એટલે આપણે ત્રીજી વાત પહેલા કરીએ છીએ. એકબીજાને સમજવાની કોશિશ કરો. સ્વામી શું વાત કરી છે? એકને સમજે ને બીજાને સમજે. આ બે વાત. એકને સમજવાના અને બીજાને સમજવાના. એકબીજાને સમજવાની કોશિશ એટલે હું શું સમજુ છું કે હું બીજાને બરાબર સમજુ, એ પણ બરાબર છે. પણ સત્પુરુષના વાક્યમાં ઊંડા ઉતરીએ તો એનું રહસ્ય પકડાય છે. તો એક પેલા સમજે, એક કોને સમજે? એક પોતાને સમજે. ગુણાતીતાનંદ સ્વામીની બીજા પ્રકરણની લગભગ 60મી વાત. સ્વામી કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો હોય. જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, એવો પોતાના દોષ જોવાનો હોય તો સ્વામી કે કાંઈ કસર નથી. આ સ્વામી જે વાત કરી છે એ ખરેખર પેલા પોતે જ સમજવાનું. એક પોતાને સમજે. પૂજ્ય મહાન સ્વામી મહારાજે આ વખતે અમને બધાને દ્રઢ કરાવ્યું કે પ્રગતિ આપણી નથી થઈ શકતી, એના મૂળમાં શું છે? તો સ્વામી કે જે કંઈ કરીએ છીએ પોતા માટે નથી કરતા. હું એટલી બધી અત્યારે 1.5-2 કલાક વાત કરીશ, પણ તમને કરીશ, બધું હું શું કરું છું એ મારે પ્રશ્ન છે. પોતા માટે નથી કરતા. તો એક પોતે પોતાને સમજે, એક એકને સમજે. એકને સમજે તો કેટલું કામ થાય. આપણા સંપ્રદાયમાં પવિત્રાનંદ સ્વામીનો દાખલો છે. પવિત્રાનંદ સ્વામી વડતાલ સંસ્થાની અંદર રઘુવીરજી મહારાજના સમયમાં એટલું મોટું સ્થાન લીધેલું ને કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા રઘુવીરજી મહારાજને એમને પૂછવું પડે. એટલે એનો અર્થ એવો થયો કે સંસ્થાના સંચાલક જેવા પવિત્રાનંદ સ્વામી બની ગયા. આવા સરસ. અને એ પવિત્રાનંદ સ્વામી એ પોતે બધા સંતો અને બધાને કે વડતાલથી આણંદમાં કંઈક સમય જેવું આયોજન હતું કે કોઈ ગરીબ વખતે કંઈક ઉત્સવ જેવું ગોઠવેલું. એટલે બધા મોટેરા સંતો રઘુવીરજી મહારાજને બધા ત્યાં ગયેલા, અને બધા ત્યાં ગયેલા. અને એ વખતે સંધ્યા આરતી થઈ ને સંધ્યા આરતી પછી આપણે ધૂન જે આપણે રોજ બોલીએ છીએ રામકૃષ્ણ ગોવિંદ, એની અંદર પહેલા છેલ્લે રામકૃષ્ણ ગોવિંદ ધૂનમાં છેલ્લે પહેલા એ બોલાતું હતું કે નરનારાયણ સ્વામી લક્ષ્મીનારાયણ, નરનારાયણ લક્ષ્મીનારાયણ, નરનારાયણ લક્ષ્મીનારાયણ. આ પ્રણાલિકા છે. આ પ્રણાલિકા હતી. તો વડતાલના સંતોને નરનારાયણ દેશ સાથે અંદરથી સ્પર્ધા અને ઈર્ષ્યા. નાના સંતો ભેગા થયા હશે, બધાએ અંદર નક્કી કર્યું કે આપણે શું કામ નરનારાયણ દેવનું નામ લેવું. એટલે કે આપણે એક કામ નક્કી કરવું, આપણે કોઈનું બોલવાનું નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો બધા. પવિત્રાનંદ સ્વામીની પ્રકૃતિ એવી કે પ્રણાલિકાના આગ્રહી. પ્રણાલિકા કોઈ પણ તૂટવી ના જોઈએ. આ એની પોતાની પ્રકૃતિ, એનો સ્વભાવ. એના માટે સંપૂર્ણ પ્રયત્ન કરે. સંધ્યા આરતી થઈ, ધૂન બોલાણી, એ બધા નાના બધા મંડી પડ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નાની ઓલી પ્રણાલિકાનો આગ્રહ, નરનારાયણ લક્ષ્મીનારાયણ, નરનારાયણ લક્ષ્મીનારાયણ. હવે એક જ આરતી બોલાતી હોય, એક જય સદગુરુ સ્વામી બોલે ને એક જય સ્વામિનારાયણ બોલે, કેવો પ્રશ્ન થાય? એવો પ્રશ્ન અહીંયા થયો. પવિત્રાનંદ સ્વામી અકરાઈ ગયા. એટલે નાના સંતોને થોડું ગુસ્સામાં આવીને ઠપકો આપ્યો જાહેરમાં. એમાં એક નાના સંત હતા અક્ષર પુરુષ નામે,
હવે એને શું વિચાર આવ્યો, એવું બોલ્યા કે ઊંટ મરવાનું થાય ને તો મારવાડ ભણી મોં રાખે. એને કઈ બીજું કશું નહોતું કહ્યું. પવિત્રાનંદ સ્વામીની પ્રકૃતિ જેવી, તેનું અંગ જેવું, બધા શબ્દ પોતા પર લઈ લીધું, હું ઊંટ. પણ કહેવાનો ભાવ એવો હતો કે પવિત્રાનંદ સ્વામી મૂળ અમદાવાદ દેશમાં, એમનો જન્મ અમદાવાદ દેશમાં થયો, એટલે હજી એમને નરનારાયણ દેશનું મહત્વ તૂટતું નથી. અને પવિત્રાનંદ સ્વામી વધારે અકળાઈ ગયા. પણ એ વખતે આચાર્ય રઘુજી મહારાજ હાજર હતા, બધા પરમહંસોએ, બધા સદગુરુ હાજર હતા. કોઈએ ન અક્ષર પુરુષને કઈ કહ્યું કે નહીં બીજા સંતોને કોઈને કહ્યું. અને આનો ધક્કો લાગ્યો પવિત્રાનંદ સ્વામી, અને એવો ધક્કો લાગ્યો કે એને લાગ્યું જાહેરમાં મારો અપમાન. તેને તાવ આવી ગયો, સાયકિક તાવ. રોગ બધા માનસિક જ હોય છે. અત્યારે એલોપેથી સાયન્સે જાહેર કર્યું છે કે 80% રોગ માનસિક છે, 20% ખરેખર છે. ધરતીકંપ આવ્યો આપણા ગુજરાતમાં, ત્યારે અમદાવાદમાં એક ભાઈને કેળ દુખતી હતી, ત્રીજા માળે રહેતા હતા. ઘરમાં આખો દિવસ પથારીમાં સૂઈ જ રહે, એનું જમવાનું પથારી આગળ જ આપવાનું. ખાલી દેહની ક્રિયા પૂરતા ઊભા થાય, એમાં ધરતીકંપમાં બંગલો હલ્યો, કોઈ કોઈની રાહ જુએ, એ બધા કૂદી કૂદી નીચે ભાગ્યા. એ ભાઈએ દોડ્યા, નીચે આવી ગયા. નીચે આવીને એને મકાન જોઈને આશ્ચર્ય થઈ ગયું કે હું કેવી રીતે ઉતર્યો, મને ઘેર દુખતી હતી. 80% રોગ મનના છે, 20% હાજર છે. તો પવિત્રાનંદ સ્વામી સાયકિક પેશન્ટ થઈ ગયા. જતા રહ્યા, એટલું અપમાન લાગ્યું ને જતા રહ્યા. વડતાલ પાછા. જ્યારે જ્યારે પરિવારમાં આવો કોઈ પ્રશ્ન થાય છે કે સત્સંગ મંડળમાં થાય છે, ત્યારે ત્યારે મારું મન શું કરે છે, મારું મન હું ક્યાં સાચો છું ને એ જ ઠેરવા પ્રયત્ન કરે છે. ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન, તો દાખલા તરીકે પાર્કિંગમાં આપણે ક્યાંક પાર્ક કરવા ગાડી લઈ જતા હોઈએ અને સ્વયંસેવક રોકે અને ઝઘડો થાય. એ જે કે 2 મિનિટ 3 મિનિટની બોલાચાલી થાય, તો બોલાચાલી તો 2-3 જ મિનિટ હોય છે. ઘરમાં એ જે કઈ બોલાચાલી હોય છે ને થોડીક જ હોય છે, એ બહુ લાંબી નથી હોતી, પણ અસર બહુ લાંબી હોય છે. ઘરમાં હવારના પોરમાં નીકળતા હોય ને આપણને વાત કરી હોય કે તમને 3 દિવસથી કહ્યું આ માલ લઈ આવો, તમે ઘરે આવો ત્યારે વચ્ચે જ આ દુકાન આવે છે, પણ તમે 3 દિવસથી આ માલ લાવતા જ નથી. અમે તમારે માટે કરી કરી મરી જઈએ છીએ ને તમારે અમારી કોઈ કિંમત નથી. આ કોમન સમાજ દરેક ઘરનો છે, તમારામાંથી મને જાણવાનું છે કે દરેક ઘરની અંદર આ વાત થાય છે કે અમે તમારા માટે કરી કરી મરી જઈએ છીએ, તમારે અમારી કોઈ કિંમત નથી. એટલે આપણે સામે બાટકીએ તો અમે શું બીજા મત કરીએ છીએ. અને એ થોડી 5-7 મિનિટ જ ખાલી આ ચર્ચા થઈ હોય, પણ એ ચર્ચા હાંજે ઘરે જવાનું ત્યારે પગ ભારે થઈ જાય. એમ થાય કે એના કરતા આપણે નડિયાદનું તળાવ છે ને ત્યાં થોડી વાર બેસીને આવીએ, કાં તો બીજે ફરી આવીએ. 8-10 કલાક એની અસર રહેશે. તે આમ આપણે કંઈ પણ ઓલું પાર્કિંગની વાત કરતા હતા, એનું કંઈ થયું હોય, સભામાં આવીએ પણ સભામાં આપણું મન શું કરે, એ હું તો આમ જ કરતો તો મને રોકે છે શું કામ, હું ક્યાં સાચો છું ને એનો જ આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણી બુદ્ધિ, અને બુદ્ધિ શું કરે છે, કારણો ગોતી ગોતીને આપણે જ સાચા છીએ એ જણાવવા પ્રયત્ન કરે છે. આપણા પવિત્રાનંદ સ્વામી એક થયું. પવિત્રાનંદ સ્વામીને પહેલો વિચાર આવ્યો કે મેં સંપ્રદાયની અંદર પ્રણાલિકા જાળવવા પ્રયત્ન કર્યો, તો મેં ખોટું કામ કર્યું. મારું સાચું કામ હતું, પ્રણાલિકા જાળવવા પ્રયત્ન કર્યો, આમાં મેં શું ખોટું કર્યું. બીજો પ્રશ્ન થયો, હું પ્રણાલિકા જાળવવા માટે આવું બધાને રોકવું કહું ને મારવાનું સંસ્થામાં કોઈ આપતું નહીં. રઘુજી મહારાજ ઉભા હતા, સદગુરુ ઉભા હતા, કોઈએ મારો પક્ષ ના લીધો. ઘરમાં આ પ્રશ્ન થાય છે.
છોકરો તોફાન કરતો તો હું બોલ્યો, એની માએ બોલતી નથી, એની દાદીએ બોલતી નથી, એના દાદાએ બોલતા નથી, બધાને હારા દેખાવું છે. જો બીજા ક્યાં ખોટા છે ને હું ક્યાં હાચો છું, આ જ આપણું મન કરે છે. એક પવિત્રાનંદ સ્વામીએ કર્યું કે મારો પક્ષ કોઈએ રાખ્યો નહીં. એમને વિચાર આવ્યો કે આ અક્ષર પુરુષ આવી રીતે જાહેરમાં મારા જેવા સદગુરુનું અપમાન કરી નાખે, આવો સ્વચ્છંદપણે વર્તે, એને કહેનારું કોઈ નહીં, એને દંડ ના આપે કોઈ. અક્ષર પુરુષને કેમ કોઈ દંડ નથી આપે. એમાં એમને વિચાર આવ્યો કે હું આખી જિંદગી સંસ્થાનું કેમ સારું દેખાય એના માટે મરી ગયો કરી ને મારે છેલ્લી અવસ્થામાં હાથ દુખાયું ને. આ ઘરનો પ્રશ્ન છે. મેં આખા ઘરને આગળ વધાર્યું, છોકરાને ભણાવ્યા આગળ લીધા, અને મારે છેલ્લી અવસ્થામાં આ મહાન સ્વામી મહારાજ કહે છે કે સેલ્ફ પીટી, જાત ઉપર દયા, એમાંથી બહાર જ નીકળાતું. જાત ઉપર જ દયા ખાયા કરીએ છીએ, એની અંદર બહાર જ નીકળાતું નથી. કારણ કે આપણને આટલું બરાબર લાગે છે. વર્ષો પહેલા એક વખત મોરબી કથા કરવા જવાનું થયું તો મને એક માર્કંડભાઈ, આપણે ગરીબ હતા બ્રાહ્મણ, માર્કંડભાઈ ભટ્ટ તો પ્રોફેસર હતા. એમણે મને કહ્યું કે હું જ્યોતિષ જાણું છું. માર્કંડભાઈ તમને જ્યોતિષ? હા કે સ્વામી તમારે શીખવું તમને શીખવાડું. એટલું સહેલું છે? આ સહેલું છે, તમને શીખવાડું તો. અને આપણે તમને બધાને શીખવાડીએ છીએ. માર્કંડભાઈએ કહ્યું છે પ્રમાણે બહુ સહેલું છે. એમણે કહ્યું કે તમારે છે ને કોઈ પણ માણસ તમને કહે ને કે એટલે તેનો હાથ પકડ, જમણો હાથ લેવા, પછી આમ જીડી નજર કરી બરાબર જોવાનું, થોડોક હાથ આમ ઊંચો નીચો કરવાનો, પછી એના હાથની જે બધી રેખાઓ હોય ને એને આમ અડવાનું, આમ થોડુંક આમ, અને ભવા થોડા સંકોચવાના, ને બધું બરાબર જુઓ છો એવું કરવાનું. આટલી તમારી આ જોવાની પ્રક્રિયા પૂરી થાય પછી હું કહું ને એટલું તમે કહેશો ને તો બધા તેમાં માન્ય જ કરશે. એમાં પહેલી વાત કરીએ કે તમારે એમ કહેવું કે તમે છે ને બધા માટે કરીને મરી જાવ છો, પણ કોઈને તમારી કદર નથી. આ વાત કે તમે ગમે એને કરો, બધાને સાચી જ માનશે. સેલ્ફ પીટી, જાત ઉપર દયા, હું જ બધું કરું છું, કોઈ કાંઈ કરતો નથી. પવિત્રાનંદ સ્વામીને આ જ પ્રશ્ન થયો. મહારાજ અને સ્વામીની દયા એમના પર કે પવિત્રાનંદ સ્વામીની રુચિ સારી હતી. એમને ખબર હતી કે પ્રશ્ન થાય ને એનો ઉકેલ સમજણથી, જ્ઞાનથી જ આવે. આટલો એમને ખ્યાલ. આપણે પ્રશ્નનો ઉકેલ શોધીએ છીએ, આપણે શું કરીએ છીએ, બહુ ચિંતામાં ને ઓલા કંઈક કામ એવું થઈ ગયું હોય કે ઓફિસમાં કે એમાં કંઈક મૂંઝવણ આવે, એવું કામ થઈ ગયું હોય, ધંધામાં એવું કંઈક આવી ગયું હોય, ઉપાધિ, એટલે આપણે ઘરે આવીને ટીવી ચાલુ કરીએ, એટલે મનને બીજી તરફ વાળીએ. પછી એ બાંગ્લાદેશમાં નાખીએ, એ કોક ચેનલમાં નાખીએ, પણ ગમે એમાં બુદ્ધિને બીજી તરફ વાળીએ. આપણે પ્રશ્નને ટાળતા નથી, પ્રશ્નને ધકેલીએ છીએ. આ ખભે સામાન લીધો હતો, એ આ ખભો દુખવા માંડ્યો એટલે સામાન લઈને આ ખભે મૂક્યો. હવે નીચે મૂકો તો એનો ઉકેલ આવશે. આપણે પ્રશ્નને ટાળતા નથી, ખાલી એને ફેરવીએ છીએ અને એને ધકેલીએ છીએ. પવિત્રાનંદ સ્વામીને ખબર હતી કે સમજણ મહારાજે સારંગપુરના 18મા વચનામૃતમાં આ વાત કરી. મહારાજ કે મૂંઝવણ થાય, પ્રશ્ન થાય ત્યારે શું કરે માણસ? તો મહારાજ કે કાં તો એ આવી રીતે રોડે, દુઃખને હળવું કરે, કાં તો એ ઝઘડે, ગમે તેની હારે બાટકે, એ ઝઘડે, કાં તો મહારાજ કે બહુ ખાય. ઘણાને એવું હોય છે, ગુસ્સો કરે તો કઈ ઠપકો આપે તો વધારે ખાય, તો એટલે એ રીતે વધારે ખાય.
ને કાં તો મહારાજ કે ઉપવાસ કર, અને એનાથી વધારે મહારાજ કે મૂંઝાય તો અંતે જાતા મરે પણ ખરો, કીધા કે આપઘાત કરે. પણ મહારાજ કે પ્રશ્નનો એ ઉકેલ નથી, પ્રશ્નનો ઉકેલ સમજણ છે, જ્ઞાન છે. ત્યાં મહારાજે વાત કરી. પવિત્રાનંદ સ્વામીને એટલું સ્પષ્ટ હતું કે આ પ્રશ્નનો ઉકેલ સમજણ છે અને જ્ઞાન છે. તો પ્રશ્નનો ઉકેલ એ પવિત્રાનંદ સ્વામી વિચાર કર્યો કે જ્ઞાન એનો ઉકેલ છે, તો આપણે પોતની આગળથી કથા વાર્તા સાંભળીએ. એના સેવકને પૂછ્યું કોઈ કથા કરે એવા છે? સ્વામી બધા પુરાણીઓ બધા સદગુરુઓ બધા આનંદ જતા રહ્યા છે. જુઓ તો વાત કે પ્રાગજી છે, ભગતજી મહારાજ તેમને વેર હતું. એમણે ગુણાયતાન સ્વામીને કહ્યું કે તારું મારું મોઢું જોવું નથી. એ વખતે ભગતજી મહારાજે કહ્યું કે જો ગુણાયતાન સ્વામી મૂળ અક્ષર છે, આ વાત સાચી છે, તો આપણે એક આસન બેસીને કથા કરશું. તો પવિત્રાનંદ સ્વામી હવે બીજો કોઈ ઉકેલ નહોતો. ગરજે ગધેડાને બાપ કેવો પડે, એટલે પછી ભગતજી મહારાજને બોલાવ્યા. ભગતજી મહારાજ તો અનાદિના પુરુષ, એ તો જાણતા હતા કે શું પ્રશ્ન છે. એટલે ભગતજી મહારાજે પંચાળાનું ત્રીજું વચન આપ્યું. જે કોઈ આપણા નાના મોટા પ્રશ્ન થાય છે ને, એનો ઉકેલ વચનામૃત, વાતો અને જીવન ચરિત્રો જ છે. જો એની અંદર બરાબર મનન ચિંતન કરીએ તો આપણા હાથમાં જ છે. મને એક ભાઈએ વાત કરી હતી કે મારે પ્રશ્ન થાય ત્યારે હું શું કરું છું કે હું પ્રાર્થના કરું છું અને જીવન ચરિત્રને લઈને આમ ગમે તે પાનું ખોલું છું, ભગવાનને પ્રાર્થના કરું. દર વખતે મને એ જ પાનું, એવો જ પાનું જે ખોલ્યું હોય ને એમાંથી મને ઉકેલ મળી જશે. આ હકીકત છે. એટલે મોહન સ્વામી મહારાજે આ વખતે દિવ્ય સદીની પર્વમાં કાર્યકર્તાઓને કહ્યું હતું કે વચનામૃત વાતોનું વાંચન મનન સહિત કરો. ઉકેલ એમાં છે અને એ જ સાચો ઉકેલ છે. ડેલ કાર્નેગી જેવાનો મોટો ઉકેલ મળશે, કદાચ થોડો સમય રાહત થશે, પણ અંતે તો પ્રશ્ન જ રહેશે. કારણ કે પ્રશ્નનું કારણ જુદું છે. પ્રશ્નનું કારણ હું છું, અહમ છે. પવિત્રાનંદ સ્વામીને એટલો બધો અહમ પ્રધાન હતો એટલે પ્રશ્નનો ઉકેલ જ નહોતો. તો ભગતજી મહારાજે પંચાળાનું ત્રીજું વચનામૃત કાઢ્યું અને એમને કહ્યું કે સ્વામી મહારાજ શું કહે છે કે જે બુદ્ધિવાળો તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે અને જેટલા ગુણ હોય તેને પણ જાણે, અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે, અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે. મહારાજ કહે છે પોતે પોતાને કેવી રીતે સમજી શકાય એની ટેકનિક બતાવવામાં આવે છે. મને મારા ગુણની ખબર હોય ને મારા અવગુણની ખબર. મારે જેની સાથે કામ કરવાનું છે એના ગુણ અને એના અવગુણ એની ખબર. પણ હવે જે મહારાજ વાત કરે છે નથી થતું ને શું થાય છે, તો મહારાજ કહે છે અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે નહીં, અને પોતાને સંકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. હું જ બરાબર છું, બધા ખોટા છે. અંદર અંદર ઊંડે ઊંડે મને આ જ ભાવ છે, મારો વિચાર જ સાચો છે. ને આપણી બુદ્ધિ એટલા તર્ક કરીને આપણને આ વાત જડાવેલી છે કે આપણને એમાંથી બહાર નીકળવા જોઈએ. કારણ કે મહારાજ આગળ વાત કરે છે કે અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય પણ એને બુદ્ધિવાળો ન કહેવાય, તેને તો અતિ મૂર્ખ જાણે. મહારાજ કે એની બુદ્ધિ ચોજાળી છે, વ્યવહારના કામ આમ પટ કરે છે. વ્યવહારના કામ જે સાહિત્ય કરતો એટલે પૈસા સારા કમાય, મોટો થાય, લોકોમાં બધી આબરૂ વધે,
પણ મુખ્ય મન છે. એ મનમાં શું રહે? બોલો બરાબર. આમ આમ દીકવાનું ઠણ તો એવું એના અંદર રહ્યા છે. પ્રથમ 28મું વચનામ અર્ધ પડેલા કાષ્ઠ. જેમ અડધું પડેલા કાષ્ઠ હોય પડેલું એને ધુમાડો નીકળે ને એ આપણને મૂંઝવ્યા છે, આંખો પાડે એ થયા છે. એમ મન સ્વામી મહારાજ વાત કરે કે ચૂં 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 રહ્યા જ કરે દરેક બાબતમાં. આમ ચૂં 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 રહ્યા જ કરે. આમ બહારથી દેખાતો હા પણ આવી એટલા માટે મહારાજ કહે છે કે અતિ મૂર્ખ. ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને કહ્યું, ભગતજી મહારાજે તો બહુ ધીમે રહીને કહ્યું હશે પણ આપણે સ્પષ્ટ સમજવા માટે કરીએ છીએ કે સ્વામી તમે કહો છો કે આવી રીતે આ લોકો એટલું ખોટું કરે તો ચાલો એ માની લે, પણ એમાં તમારી ભૂલ નથી. મહારાજ કહે છે ગુણ નહીં જાણે ને અવગુણ નહીં જાણે. મધ્યનું 53મું વચનામૃત મહારાજ કે પોતાના અવગુણ ન સૂજે એ જ મોહ છે. તો મહારાજે કહ્યું તમે તમારા ભગતમાં તમારા અવગુણ તમે કહો છો એ માનીએ ચલો કે તમે પ્રણાલિકા જાણવાનો પ્રયત્ન કર્યો એટલે તમે સાચા છો. તમે પ્રણાલિકા જાણવાનો પ્રયત્ન કર્યો હેતુ સાચો પણ રજૂઆત ખોટી નહોતી. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે કોઈને કઈ આવી તેની ભૂલ થતી હોય કેવી હોય તો એકાંતમાં લઈ જાય. કેવી જાહેરમાં તમે ઠપકો આપ્યો તમારી ભૂલ નથી, તમે કહો છો કે મારો કોઈ પક્ષ લીધો નહીં ને કોઈએ મને સહકાર આપ્યો નહીં, તમે બધા પૂછીને કર્યું હતું. તમારે જો પક્ષ જોઈતો હોય તો તમે પૂછીને કર્યું હતું. તમે તમારા સ્વભાવ પ્રમાણે ગુસ્સે થઈ ગયા પછી એ લોકો બધા મને સપોર્ટ કરો. ઘરમાં દરેક વ્યક્તિને મેં પૂછ્યા હતા, મારી સાથે ભેળ્યા હતા, મારા મતમાં પહેલા સહમત કર્યા હતા અને તમે તમારી રીતે વિચાર કરો તો તમારી આ ભૂલ નથી. તમે વાત કરો છો કે અક્ષર પુરુષને દંડ આપવો જોઈએ કારણ કે એ સાધુ તમારે રહેતા નથી. તો તમે આટલા મોટા સદગુરુ થઈ ગયા, સંસ્થાના સંચાલક થઈ ગયા, હજી તમને અપમાન લાગે છે તમે સાધુમાં એમ કર્યું શું? આ તો આપણે બોલીએ છીએ ભગતજી આવું ન બોલ્યા હોય પણ કે તમે કર્યું શું આટલા વર્ષો સત્સંગમાં? જો તમને હજી શબ્દ લાગતા હોય અને માન અપમાનમાંથી બહાર ન નીકળાતું હોય તો તમારા જીવનમાં તમે કર્યું શું? આ તો બધું વ્યવહાર તો દુનિયા આખી ચલાવે છે. પવિત્રાનંદ સ્વામી જેવો પોતાનો ગુણ જોયો શાંત થઈ ગયા. રાજજીતે ખરેખરી વાત કરી. પોતે પોતાને જાણે તો બધા પ્રસન્ન હોતા. રાજજીતે સારામાં સારી વાત કરી છે. આ ખરેખરી વાત તે કરી કે હું મારી ભૂલ તો જોતો જ નહોતો. એ ગુણાતીતાનંદ સ્વામીને ખરેખર રાજી કરી લીધા. એને લીધે તારી આ સ્થિતિ થઈ છે. ભગતજી મહારાજ જ્યારે આ નિરૂપણ કરીને બહાર નીકળ્યા પછી કહ્યું કે હવે પવિત્રાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીનો ગુણ આવ્યો છે ને તો હવે મહારાજ એને ધામમાં લઈ જશે. નથી કરતે એવું છે. અવગુણ જો મને મારા સૂઝે એને હું જોઈ શકું તો પ્રશ્ન માત્ર નિકાલ. મારામાં શું અવગુણ છે? પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે છે લગભગ બીબીએમ કોલેજ વિદ્યાનગર, કદાચ મારું નામ ભૂલ થાય છે પણ પ્રોફેસર જુન્નારકર હતા. ભાઈ કાકા કરાચીથી પ્રોફેસર જુન્નારકરને લઈને આવેલા હતા. મેથેમેટિક્સના પ્રોફેસર હતા અને સારામાં સારા પ્રોફેસર હતા. અને મને ખ્યાલ છે ત્યાં સુધી વિદ્યાનગરમાં એક જે આ બધી કોલેજની છાત્રાલયો છે એમાંથી એક છાત્રાલયનું નામ જુન્નારકર હોસ્ટેલ છે. તો એ જુન્નારકર પ્રોફેસરને લાવેલા અને એના બધા વિદ્યાર્થીઓ બધા મેથ્સ ભણતા હતા, કરતા હતા પણ રિઝલ્ટ આવ્યું બધા ફેલ. પ્રોફેસર જુન્નારકર પેપર લઈને ક્લાસમાં પ્રવેશ્યા અને એમણે એમના ટેબલ પર પેપરો મૂક્યા અને એટલા ગળગળા થઈ ગયા. મને ખબર નથી પડતી કે મારી અંદર શું ભૂલ છે
કે હું તમને ભણાવી શક્યો નહીં, એમ કરીને એમના આંખમાંથી 2 આંસુ પડ્યા. એ ક્લાસમાંથી જતા રહ્યા, બધાએ પોતપોતાના પેપર લીધા, પણ એમણે અંદરથી પોતાની ભૂલ જોઈ. ખરેખર એને લાગી આવી અને એની કબૂલાત થઈ જાય. એ દિવસથી બીજા સેમિસ્ટરમાં એક પણ વિદ્યાર્થી ગણિતમાં પછી ફેલ ના થયો. પોતે પોતાનું જોયું. જો હું મારો અવગુણ જોઈ શકું, જો હું મારી ભૂલ જોઈ શકું, તો મારો કોઈ પ્રશ્ન નથી. પોતે પોતાને જાણે. એટલા માટે મહારાજા પંચાળના ત્રીજામાં કહે છે, આ જાણી શકાતું નથી કારણ કે અહંકાર. યોગીજી મહારાજ વાત કરતા, ઓલા પટેલ ને પટલાણી બેએ નક્કી કર્યું કે આપણે હવે વહેલા ઉઠીને જો ખેતરમાં જઈએ અને વાવણ બધું લણણી કરવા માંડીએ, પાક બધો કાપવા માંડીએ, તો હાંજ સુધીમાં આખું ખેતર આપણે લણી નાખીએ. પણ પત્ની કે પણ નાના છોકરા ઘરમાં છે એને ખાવાનું શું, એટલે વહેલા ઉઠીને બનાવી દેજો. હા, એ બરાબર. સવારના પોરમાં વહેલા ઉઠી ગયા, 4-1 વાગે રોટલા ઢેબરા જે કઈ શાક પાક સૂકી ભાજી કે અથાણું કે જે કઈ બધું હશે એ બધું બનાવી દીધું. અને પછી ઓલું પિંજરું, પેલા કહેતા પિંજરું, કબાટ, એની અંદર ખાવાનું બધું મૂકી દીધું અને છોકરાઓને કહી દીધું, જો અમે આખો દાડો ખેતરમાં રહેવાના છે, એટલે તમે ભૂખ્યા જ્યારે થાવ ત્યારે એની અંદર દહીં ને ઢેબરા રોટલા જે કઈ બધું શાક પાક બધું મૂક્યું છે ખાઈ લેજો. હવે એમાં ઓલા બિલાડાને ગંધ આવી કે મારું પીંજરામાંથી ખાયું છે. એ બિલાડો ઓરડામાં ઘૂસી ગયો અને કબાટ જે કઈ ખૂણો હશે એમાં ભરાઈ ગયો, દેખાય નહીં. છોકરા બધા બપોરે ભૂખ્યા થયા. એ છોકરા ભૂખ્યા થયા એ ઘરમાં આવે રસોડામાં અંદર ખાવા, અવાજ આવે એટલે છોકરા બચારા ગભરાઈને બહાર જાય. પાછા વળી 1-1.5 કલાક ભૂખતા કે જવું પડે, અવાજ આવે એટલે છોકરા બહાર જતા. એમને 3-1 વાગી ગયા, કોઈ ખાઈ ના આપ્યો. પટેલને કઈક ઓઝા ઘરમાં લેવા આવવાનું થયું એટલે ઘરમાં આવ્યા, 2 છોકરા ઢીલા ઢમ બધા બેઠા. એટલે કેમ? કાંઈ ખાધું નથી. એટલે તારી માએ હવારના પોરમાં 4 વાગે ઉઠીને બનાવ્યું છે, પણ કે છે ઓરડામાં કરાતું જ નથી ને ઓરડામાં ઘૂસી શકતા જ નથી. કેમ? કે અવાજ આવે છે. પટેલે રસોડું ખોલ્યું, અવાજ આવ્યો. પટેલને ખબર પડી ગઈ બિલાડો છે. એક મોટી લાકડી લીધી અને જે બિલાડાને ફટકારી દે, મ્યાઉ મ્યાઉ કરતું બહાર જતું રહ્યું. છોકરા ખાવા પીવાનું સુખ્યા થઈ ગયા. એમ બધું જ છે. ઘરમાં ટીવી છે, એસી છે, એ બધી વ્યવસ્થા છે, પણ હું એ ઘૂસી ગયો. ઈ મારવાળો બિલાડો આ સમજી લેવા દેતો નથી. એટલા માટે કહે છે કે એ પોતાને સમજે. હું જો મને સમજું તો મારું કામ થાય. તો મહારાજ કહે છે કે ગુણને જુએ ને અવગુણને જુએ. એટલે અત્યારે આપણે અવગુણને જોઈએ એ વાત કરી, પણ ગુણને જોવા પડે. તો ગુણને જોવા એટલે શું, તો એ વાત આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.